ના જોયું હોય તો કાલ તો ખાલી સવલી વાત કરી છે કે મજૂર મારે લાવવાના છે અઢા એટલી વારમાં તો મંગુ લઈ નાહી જો ના જોવો હોય તો શરમ જ નહીં ના જોવો હોય તો ખબર જ પડતી નહીં નાના બતાવો હું છે ડોશી શરમ નહીં આવતી તમને પણ ડોશી હું છે પણ બોલ તો ખરી ઊંઘવા તો દે હા પેલી મંગુ શું થયું કાલ પેલી સવલીની વાત કરી હા તો મારા મજૂર જોઈએ છે પોત ત્યાં તો મંગુ એના હેતરમાં લઈને હેડી પણ એ તો હું કાલે જ કી આવ્યો છું મજૂર પેલા રતનભાઈ ની ગયા છે બધો મજૂર એટલે કીધું છે કે કાલે તમારી આપશું તે ડોહા આપણે તો જે મજૂર ના આવે કેમ કેજો પણ મજૂર હવે એવી હું ખોમી છે એમ કેજો તે ના આવે આપણે- કે તમે પૈસા નહીં આલતા પૈસા આલુ પણ શાંતિથી બોલ કે મોડું છે તારા- આખા ગામમાં ના પેલી મંગુ પૈસા લઈ જઈ અરે પણ તમે મને- મજૂર લઈ જઈ મારે હું કરવાનું એક તો એ દાડાએ વાઢવાનું પડી તો પણ ખબર ના પડે પણ ડોશી તું આટલું બધું હું કા બોલે આ ગામમાં હું કા બતાવું છું બોલીને એ તો આવશી કીધું છે રતનભાઈ ને કહીને આવ્યો કે મજૂર તમારે વઢાઈ જાય એટલે મારી મોકલજો અને આપણા યુવાની એવું હોય તો રાતે વઢાતા હું ના મોકલા મને ખબર છે રતનભાઈ હારા માણસ છે રતનભાઈ હારા કર્યો ઘેરથી ઘેરથી નહીં તો બરોબર છે ભાભી નહીં બરોબર પણ કે રતનભાઈ હારા માણસ એટલે આવશે મને વિશ્વાસ હા નહીં આવતો હા હેડ તું રોટલા ગરમ કરજે હેડ હું આવું ગામમાં જઈને શાકભાજી લઈને શું કીધું મજૂર એટલે મજૂર તો આવશે તું અંદર જા રોટલા કર આખો દારો કંકા હું 5 મિનિટ ઊંઘ્યો તો આ ઊંઘવાય નહીં જતો આ શાક લેતા હો ને ડોશી તો હો પડતી નહીં પતિજી શરમ આવે ગયડા મરી જા ઢોકળમ પડી લઈને ડૂબીન આ ડોશી હા તેલ લેતા આવું છું પૈસા બાપુ લાવો છો હા લેતા હોય લ્યો શેનું લાવું 250 લાવું ને 50 રૂપિયાનું જ લાવજો હા શાકભાજી બીજું કોઈ ખૂટતું જ નહીં ને ઘરમાં ના ઘણું ફરીશ કરિયાણું કોઈ ખૂટતો તો જોઈ લે હું લેતો આવું પાછો ખોટ નહીં હા ખોટ 10 ને રૂપિયા ખોટ લેતા સારું હો અને મજૂરનું પૂછાવજો કોઈ ઘેર બખાડા કરતી ના પાછી હું કીધું નહીં કોઈ કરતી. બોલતી ના આખો દાડો બખાડા કર ખેતરમાં પાણી વાળી તો આ પાઇપ ને બાઇપ જો બધું એમને તડકે પડી ના તો તૂટી જાય વાળી દેવા દે વાળી હા છોકરા તો કોઈ જોવા આવું એવા નહીં પડે આપણે તો કરવા દે કોણ અરે મફાભાઈ હા બોલો પ્રભાભાઈ આવો શું કરો છો હા હું કરું યાર પાણી વાળી તો આ પાઇપ વાળું છું એ રીતે પી તો રહ્યું પણ આવું તડકે પડી રહી તૂટી જતું હતું એવું છે તાણે ના પોણી તો મારું જ પડે ને તાણે વારું પડે યાર ભેંસો ચાર પૂરો લીલો ના કરું તો આ તો ભેંસો અત્યારે ભૂસે મરે ના લીલાનો તો કરવો પડે બેસવા માટે તો હું કહેતો હતો હા બોલો શું કહેતા હતા કયો પેલું તમે કોઈ ગળગાનું કહેતા હતા પેલા મારા છોકરા માટે ચોરીનું તારે કદી નવરાઈ આવતી જ નહીં કઈ થાચું હું તો તને પણ મારે કોમ નવરો પડે હેઠજો જીઆઈ ના આવે હેઠજો હા તે જવું હોય તો બધા સીધા જઈએ તાર હેઠન જઈએ મારા છોકરાને લેતા જઈએ એવું કરવું છે તાણે સારું હેડો તાર માતા એકલું આ વારવાનું જ હતું અત્યારે વાર મેલો હોય તો પણ કાલબા લાવીને વાત દેજો હેઠજો લે ભાઈ હાલ મૂકી દો એક બાજુ અને તમારા છોકરાને લઈને જવું છે ને ના તો મફુભાઈ તે ફોન બોન કરજો ને આવે તો જો ભાઈ હા. ફોન કરવાની જરૂર નહીં આપણા હગા જ છે બરોબર છે હા, હા. એ તો સીધા જવું ઘેર જ એટલે આપણે વાત કરી દેવું છે ના આવે તો તને જઈએ હેડો ચાલો ચંપલ બગડી ગયો શું કરી લે બાપા ચંપલ વોશ કરું છું બસ આ સંપલ હોશ કર કરો આખો દારો આ તૂટી ગયું તો વોશ તો કરવો પડશે કે પહેરવાની કરવાનું અમે રહેવા દે કે છોકરાને વાદે જે કહેવું એ હેડો ને હું થયું પણ તું જલ્દી તૈયારી કર આપણે જવાનું છે ચોકણ તું પોતા ને પેલી સોરી જોવા જવાનું છે હા. અમારા ભાઈ સંબંધ લાવત તે હાલ ને હાલ અને તારા બાલ ને બાલ કપાટ નતું કીધું હજી લગન કપાય જ નહીં તું પૈસા વાપરી કાઢ્યા તારે રહ્યા એટલે 100 રૂપિયા લે શું કરે રે લેડો વાપરી જવા ગયા. દે, હાલે હેડો. તું યાદ છે ઉભો તા ફટફટે પણ લુગરો લોકો પહેરવા માથું ઉરાઈ દે તું ફટફટે હરખું બાપા પકડજો દર્પણ પકડો દર્પણ પાછું પકડો કે મફુભાઈ હા. ના બરાબર રિક્ષા લઈને જ છીએ હા હું દેખશે વાત દઉં તાર બાપા ચાલે એવું છું બસ બસ હેજે રહો હમ છીએ હેરો. લેડો હેડો પ્રભાભાઈ તું પાછા બે તને નહીં ફાવતી તું પાછા બેસજે તું તો બાપા એન્ટ્રી પર હાડીમાં નહીં એન્ટ્રી પાડી તું પાછા હાલ બે બે છોકરા પાછળ બે જા. બસ પાછા બેહાડી દીધું મન તો આગળ બેહાડ્યો હતો એ તો બાપો ચલાવું એ બરોબર છે બસ આખો લાવો રખર રખર તારે ખાવા ના પાવા મારા સાથે હેડો, દેજો હેડો, હેડો, જલ્દી હેરો. બસ આન છે ઓવા, ઓવા.
ઓય ઉભો રાખ. શું થયું બાપા? હા ઉભો રાખ. આ રસ્તો બનાવો એટલે આવ્યો નથી ને તે ભૂલી ગયો પાછો. એટલે છોકરા ના જ પૂછજો. ના ના ફાઇનલ પેલો અબો દેખાય ને એનો રસ્તો. એટલે ભાઈને પૂછો જ ખરા. આપણે ભૈયા એનું પૂછ્યું છે એમ ઘર છે એટલે છે. પણ રઘુભાઈ આ નાકા પર રસ્તો જાય ને. હા એ જો લેડો આ રસ્તો લાગે. તમારા હાડે તારે ફાઇનલ. ભાઈ બાબા ઉભો રાખજો મને હાડું ફોન કરી દઉં. કાઢું છો કઈ તમારો રે. કોઈ નજીકમાં જ રહેશે આ નેની ઉપર આવ્યો. હલો હલો હા હાડું તમે જો હતા ઘેર હતા. આ નેરિયા ઉપર જ ઉભો રહ્યો તો આવી જાય નેરિયા ઓહો નેરિયામાં આવી જાઓ તમે આવી જજો હેરજો. આવું થોડા આગળ આવો આ આગળ જ આવું છું આ એટલે નેરિયામાં જ ઉભા છીએ તમારા રસ્તાના આગળ જ. એ હાર આગળ આવું આગળ ઉભો રહ્યો લે બાપા જવા દે જડજો. છેલ્લા જાણ આપો. આપણા રિક્ષાને સાઈડમાં કરી દો એમાંથી જાય એવું નહીં પેલો ખેતરમાં વાવેતર કરે. હા, હો? બસ સાઈડમાં કરી દો. હો, બસ હા, સાઈડ. તમારે હાથમાં આવો. મારા હાથમાં આવું ને બસ ભાઈ એટલો જ. લેડો, બાબા, તમારા હાથું એ. હા આવતા થશે હાડું. આવી ગયું? ઓ, જો હાડું પેલો આવી ગયો? આયા, આયા. હવે મહેમાન આવો આયા ને? આવો હેલો કે ઘેર નહીં આવું ચા પાણી ના, કરવા? ઘેર ચા પાણી નહીં કરવું. આપણે પેલા વેવાઈને અમને બતાવવાનું સ્ટોરી હા, હા. જોડાઈને પછી વર્ત ચા પાણી કરીએ. હા તેવું કરીએ હેડો તાન ડોશી હા. આ જોજે તું બૂટે સાફ કરતી નહીં તો મારે શું તમારે કરવાનું? કરી દેવાના બૂટ સાફ તો એવું બધું તમારે કરાય. હવે મારે શોખ જવાનો સુવાનું થઈ ગયું તું કરવાનું જોઈ અને કાઢવાના. હું કહેતો તું ઘઉં આખત તો હારા જ રઘવા. આખત એ રઘવા, શું છે બેટા અમે સંપૂર્ણમાં મારો છોકરો અરે મારી બેટા દો. શું થયું ઉભા રહો, તમે ઉભા રહો. શું થયું તમારા છોકરા મારી દો. જાણું એ તો કોઈ નહીં તો મજાક કરતી હતી. મારા છોકરાને મારી નાખી આવ્યો છે ઘેર. શાણું ડોશી હે? હું કદી મારા છોકરાને હાથ નહીં ઉપાડે ને આને છોકરાને માર્યું. આ બે જે બેટા બે તો ખરા તમારી શરમી કેવું કહેતું એટલે એ થા મીઠું, હો. આ બે જા પાણી પર જા પાણી પર જા ડોશી બેટા શાંતિ શું કહું છે કદી રઘવા, મારા છોકરો ગમતો તો ત્યારે મારી નાખી આવ્યો. એ તો છોકરો લડી પણ છોકરો. આ સુધી અને કદી તમારો મારા છોકરા છોકરો ચોપલામાં ચોપલો છે. આ ડોશી થોડું બોલી હા તો માર્યો હતો તમને લાગે છે એટલો બોલો લાગે છે. શું તો બોલે પણ નહીં તમારા માન્યો. છોકરાના- પણ આ બે છોકરો લડું તો હવે ઝઘડો ના કરવાનો હોય બેટા પણ ભાઈ તમારા છોકરાને થોડો સમજાવો પડે. હા, હું સમજાવું છું તું પાણી પડતે ભાઈ માટે એકદમ બેટા કોઈ છોકરો લડું ને ધણિયો હોય અને ઝઘડા ના કરવાનો પણ હોય રઘવા, બેટા. હું તમારી શરમી એટલા દિવસની ડાયરેક્ટ કીધું મને કીધું વાત સાચી છે બેટા એ તો તું મને છે અને મારા ડોશી કોઈ બોલી જઈ આ સુધી કદી મારા છોકરા મેં હાથ નહીં ઉપાડ્યો. વાત સાચી છે મોયા મારા છોકરા કદી હાથ ને એવું અડાડતું વાત સાચી લે ડોશી લઈ જજે લે તમે કહી દેજો રઘવા. એ તો હું કહી દઉં બેટા ચિંતા ના કરતો લો, હું દઉં. એ તો હું અને ડોશી વર્તો ના પાડો તમને કહી દઉં. નહીં, ના, નહીં, હું ના, તમારા છોકરાને હવે વરખાઈ નહીં રઘવા. પડે. વરખાઈ નહીં આવે તો મને કહું. ઝઘડો મોટો થઈ ગયો. નહીં નહીં એટલે બેટા ઝઘડો ના કરવાનો એ કહી દે ડોશી હારું, તમારો. હારું, હારું. હા? છોકરા નાના આઈ જો કેવા ઘેર શરમ વગર ના શરમ નાક સક નહીં કા મોભારે મેલ્યું કે નડિયા ઉપર મેલ્યું પણ ડોશી ના તું જોયે તો એ છોકરા નડી જ નહીં લ્યો પણ તું- ખાલી એક થાપ ઓફ કરીને અલે પણ મને મઈ નાખે તારા ઈમાં નાના ઘેર આયો લડાઈ લઈને એને શરમ નહીં આવ્યું હોય એનું બેટ થાય ના જો હોય તો ઘેર આયો ના ના એ ડોશી બોલ્યા કન બેઠો તમે નહીં તમને તો ફોડી તમારે તો ફોડી હાલવા રાખું તો તો ફોડી હાલ પણ એ તો ગામનો છોકરો છે મને જેટલું બોલી જોઈએ એ મારાથી મોટો હતો તારી ના ડોશી ગામનો માણસ એવું ના બોલાય એનું ના બોલાય પણ તું હું કા ગામમાં જઈને બોલ્યા તાણા આવ્યો તો હું શું બોલવા જઈતી એ નતો કેતો ઓવે ના ના હું બોલવા જઈતી એનો. અરે ઉખાડું તો ખેંચીનું પણ ઉપરાતું કે હવે એ ઘેર ઝઘડો કર ઝઘડો ના કહેતા એનું જો ડોડો કહી દો ના રોટલા બોટલા કશું નહીં મળે ના જો હોય તો એ બંધ થા મહેમાન આવ્યો મહેમાન આયા. અલે બંધ થા મહેમાન આવ્યો તું અંદર ના જા જો અંદર જા તું મહેમાન મહેમાન આયા મહેમાન શું કરજે મહેમાન ના જો હોય તો ના ના આયા અરે બંધ થા પૈસા બહુ બંધ થા બંધ થાવો બંધ થા મહેમાન આવ્યો બંધ થા તું કા બોલી જો હે આઈ ડોશી હવે તો બંધ થા મહેમાન આવ્યો રઘુભાઈ. આવો હગા આવો બે આવો હગા બે ઉભા હું ગોદરું લાવડો ડોશી એ ડોશી પાણી લાય બે હું ઘોડો થઈ ગયો હું ગમનો જ છું લે ઓ મહેમાન ઉભા થા ઉભા થા તમે મારા હાથું તો બેહવું પડે પહેલા તમને ઓળખી. હા હા લે દો તમારે જવું પડે. ડોશી બોલતી ના પાણી વાળી પીવો.
ખબર છે બે કોઈ બેહો લાખાભાઈ. બીજો છોકરા પાણી લે બાપા. હાર તો ઓન બે હારો રઘુભાઈ મારા ઘેર બીજો મહેમાન આવશે તે પાછું ઈ જવાનું છે. કેમ હું જઈને પાછો અરે આવું. પણ રોટલા ખાઈ જજો બે હવે ના અહીં ખાવાનો ટાઈમ આવું જ પાછો. ઓહો. અને આવજો એ પાછા જલ્દી પાછા આવજો. લે ડોશી અંદર એમ કોમ ચાલુ હતું પણ લેતા આવ્યા એ હાડું મારા સાથે મુકત તમે બતાવજો ને ઘર એટલે લઈને હતા પણ પેલી ચોરીની વાત કરતો હતો ને મોજી આ છોકરું ટિંકલ ને હા ટિંકલ આ છોકરો જોઈ લો. આ છોકરો હા આ તમારા ટિંકલ ને જોવા માટે આરે છોકરો કહેતો હતો. અમાર ટિંકલ શું સડોશી પાછું બંધ થાક હોય કરતો મહેમાન બે હતી હું અમે ટિંકલ કર્યા વગર બંધ છો તમે. બોલો ના શબ્દ. તું બોલે એ હું બોલું છું ના. મહેમાને કઈ તું વાત કરી વાત તમે કરો પણ તમારે નહીં કોઈ કેવું છોડી તો હશે. હવે મહેમાન કહે તો વે એ તો હો બોલતા ગમે નહીં ગમે તે કહેતો બોલતા એમને ના. બે હીરો એમને ના વાત કરો પણ છોડીનો શબ્દ ના કાઢો તમે. શાંતિ છે કોમ તો બસ શાંતિ છે. એ બે ભાઈ અરે એમ બાપુ ફોન આવે છે ભાઈ. હવે આ ફોન કોમ કરે ઘેરથી ફોન તો આવું કરે ધંધા લાયક હું એટલા ફોન આવતા હોય એ વાત સાચી છે બે ટ્રેક્ટર રાખી છે મજૂરી ફોન તે સોડી જોવા આયા છે. બે ટ્રેક્ટર રાખ્યું બે ટ્રેક્ટર છે. બેસન બેસન અત્યારે જમીન ને બધું હશે ના. હા અમારે એમ તો સર ગામમાં ઘર નંબર આ તો હેતરમાં રહીએ છીએ એવું છે ને ઓહો. ગામમાં ઘર નંબર બધું એ આમ તો અમે સોડી તો બતાવીએ પણ આપણો ડોહા પેલો રિવાજ છે અમાર. કેવો રિવાજ વાળી એક તમારે દિવસ તમારે અહીંયા રહેવું પડે સોડીને મોઢું જોવું હોય તો. એવું એક દારો રવાજ ગઈ છે એ કેવો રિવાજ જીવન રિવાજ હોય એવું અમારા હું સોડીના મોઢું જોવું હોય ને તો મહેમાન આવ્યા હોય જોવા તો એકદમ રાખવા પડે ઈવાના. એવું છે. ના ના મહેમાન અમારે તો વચ્ચે લપકા મારવાના આવે છે. તમે હા ખાવ કહો 2 દાડા પહેલા મજૂરી મળતા હતા તો બસ એક દાડો રહ્યો ને આખી રાત ભોગ બતાવી દઈએ એવું કહું છું. એવું કરવું છે ઓ વાહ. જો કોઈ બોલ્યા છે ને તમે તો તમારી જીબડી કાપીને હાથમાં લે તમને. કોઈ બોલતા ના કોઈ બોલતા ના. મેં કીધું ને બતા બેજો તે અમારે હું હા રહેવું પડે એક દાડો એમ કે આજે રવા તૈયાર છું હો હા. બે ભાઈ હા પછી એમ કે બીજા દાડે સવારે મોઢું બતાવીએ સોડીને એમ હા કે. કશું વાંધો નહીં આજની સોરી આવશે તો બતાવી એ સારું સારું ત્યાં રોટલા બોટલા કરાવો હા 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 બે ભાઈ કોઈ જમવાનું બનાવી દઉં આમ એવું મન તો ખાધું આજ તો ધરાઈ બે વોન તે હારા રોટલા જબરજસ્ત ઓવા. બનાવે છે હા બે ભાઈ પાછા ખુશ થઈ ગયા આમાં બે આમાં બે આ શિકર ફોને શિકર મારા કુના આયા કરે છે આખો દાડો ઓ મોવા બે હું તમે બે બેહો બે ભાઈ આ બે હા હા દો મફાભાઈ હા બોલો માં ડોશી રોટલા હારા બનાવે છે રોટલા શીરો બીરો જબ્બર બનાવે છે અસલ બનાવ્યો ભાઈ તમારે કેવું લાગ્યું મન મસ્ત લાગ્યું ખાવાનું તો આપણા ઘરે દુઃખ નહીં પાછું ખાવાનું તો આપણા ઘરે હા, એ કમ્પ્લીટ જ. અમારે ઘેરે પોત તમે પોત માણસ આમાં લઈને આવો તમારે ઘેર ને વધુ ના આવે. શીરો એ અસર ઉપાડો ઘીમાં લટપટી લાપસી બન્યાલી. ડોશી આપણા ઘેર પોચ માણસ આવે તો આપણે કોઈ તું ખવડાય કે જવા દે ના 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 જવા ના, દો ડોહા. ખેતરમાં જતા ઈ આપડા તે ઘઉં વઢાઈ જાય અને મહેમાન ને લઈ લ્યો. ચિકન બેસી હા શાંતિથી ટાઢા સોળે બેહો ને. એકલા હોય કશો ભાઈ હા ના જોવા કે જમીન ઓહો ઓહો કેટલી છે ખુશે. હારે હા લે મફાભાઈ હા આપણે ખેતરમાં જઈને આવીએ અને તમે બેસજો અને ઘઉં વાટવાના હું આવી છે ઘઉં ને ઘઉં ઓહો ઘઉં, એ હા. મજૂર કરે છે તે હેડો વધારે તમે ભાઈ, હેડો નાખીએ. ખેતરમાં જતા. હો? ફોટો મારીએ તો. હા તે ઓટો. બાપા જવું જાય તમ ઓહો ઓહો હડો જોવો કે જેવા છે જેવા નહીં ઓહો લેવડો ખેતર તો કેમ જવાનું બે ભાઈ એ સાઈડે હું ચંપલ પહેરલો હા જો તમે ગમ આવું હાલત ત્યાં ગોદરા મેલી. ભાઈ આ બધી જ આપણી જમીન આ બોર વાળું આ ઉભલું બધું જમીન આપણી અરે ઘઉં આ વાટવાનું. ઘઉં આપણા છે ઓહો બધું આપણું જ છે ના ના ઘઉં તો હારા છે. ઘઉં આ વખત તો હારા છે આ વખત તો વાહ વાહ અસલ થયા કહું તો મોન ડોહાય બે છે એટલે કાંજી રાખી ના ડોહા. મજૂરી બહુ પોકી છે બહુ મજૂરી પોણી આખી કેટલી કરી. રાતી પોણી વાળતા સારા લે ડોહા પકડો દાંતેડો. હા લાવો તો તે વાઢો મેં બેસીએ ઘડી વાર હળો. એવું ના હોય તો લ્યો કા થોડા વઢાઈ દે કે એટલે મહેમાનને ના વટાવાય એમ ના હાથે બેઠો છો ને હાથે હાથ વઢાઈ જાય એમ. હું બાપા તે વાટી કાઢો તમે. સારા. બાપા વાટી કાઢો તમે. એવું કોઈ લ્યો લ્યો લ્યો. લે લે એમ નહીં, આપણે તો
હગા છે એટલે જ તે હગાનું કહેવાય. મફાભાઈ થોડું તમે બેહી રહ્યો કે થોડું ટેકો છે. હા ટેકો થાય એવું કેવું ડોહા. હઉ. તાણ. અલે વાત ને આ તોરા વટાઈ આવું આ થોડો હાથા ટેકો થાય. હારું હેડો. બે ભાઈ તમે આવો એટલે બેહો. આવું કાંઈ. કઈ તેવું બેહો. મફાભાઈ તમે ત્યાં બેહો. પછી હા તું એટલે ના બેહાય તારો. ઓ ડોહા તમે વાઢો તો હું ચા બનાવીને લઈ ચા આવું. લેતા આવો, ચા ચા લેતા આવું, હો? તે ડોહા ઝટ વાળો ફટાફટ હા વાઢો. પછી હું આવું ચા લઈને. અને પૌવા બનાવજો નાસ્તામાં. એ હા હા ચોરી જોવડા આવ્યા હતા ગવડાવાના લાગે તું વાડ આપણે હગું કરવાનું છે કોઈ આપણે પેલી આને આપણે બોલાય ના પણ હગુમાં આવું ગવડાવાના વાટવા પર આપણે શરમમાં ના બોલાવવાનું આવું ના હોય બાપા હું તમે તું કામ વાટે- કરાવો છો તમે તો લાગે તને આ જો આ જમીન કેટલી તો જોતો નહીં આ હરાક બધી મારા જમીન આ બધી આવી નંબર જ તાર તું બોલ્યા કર વાઢણ કર હાલ તું બાપા તમે તો એલા મન તો પેલા એમો કહ્યું છે કશું કરીને તને ખબર ના પડે તને કશું ખબર ના પડે તું વાઢવાન કર વાઢો વાઢો હગાની આવે છે વાઢવાનું શું અધો છે તને બાપા હું થાક ના કરું કરું ઈ તો રાગે રાગે બે ને વાટ ને બે વાટ એવું બે ભાઈ ચોકીથી વાંચજો પાછા. એ હા હો હા હા મફાભાઈ તાતેરું ના વાગે પાછા. ના ના રાગ રાગે તો વાઢું છું ચા લઈને આવી હું તો ઊંઘી જઈ તો હવાર પડી જાય ખબર ના પડી બોલો. ઓ એક રાતમાં બધા વાઢી કાઢ્યા. શું વાત છે, આવા વેવાઈ જોઈએ, વેવાઈ આવા છે તો હા એડવા તો ઉઠો આ ચા. ખાવાના 7 વાગ્યા. હવાર પડી ને ખબર પડી છે ડોહા. તો હું તો કીધું પૌવા લઈને આવું પણ હું ડોશી તમે તો વાત જોઈ જોઈને થાક્યા. કોઈ કણ એમની મૂંઘી ગયા શું કરો? અને હારું કરી લે આ વેવાઈ નો કઠાઈ તો થા. આ દેવાઈ, આ લોકો મોરવાઈને ઊભા કરવા પછી પહેલા તું ઊભા ઊભા કરો. કરો. હા મોરવાભાઈ, ઊભા તો હવાર પડી. સવાર 7 વાગ્યા. ઊભા તો કેટલા વાગ્યા સવારના 7 7 વાગ્યા છે. તારી આમ એ ભાઈ તમે તો આ ઘઉં વઢાવા લઈને આવ્યા તો બધા જો કે હજી હુઈ રહ્યા છે હવે ઊભા કરો. ઉઠાડો આ સાપીઓ ડોય ચાલો. હગા ઉઠો હગા ઊભા તો આ દાંતેરમ બાતેરમ મેલો ઊભા તો ચાલો ઊભા તો 7 વાગ્યા 7 વાગ્યા ચા ને ઊભા તો હા ચાલો ચાલ દો. ચાલો. આ ડોશી હા મે ભાઈ ચાલ દઉં. હા સોરી જો જઈ સોડી હા સોડી તો મારે વિદેશમાં રહે છે, અહીંયા નહીં રહેતી. બરોબર મારે હગું નહીં કરવું અને નાવન જી એટલે બાપા મારે નહીં કરો લગાવ આવીને સોરી જો આ તો હગું કરાવવા છે ઘઉં વટાવવા છે હોય આ તો ગૌ આખા વઢે કાઢે એમ તો એમનો બે. ચા તો પીતા ચા પીતા ચા બા નહીં નહીં પી ચા પીવા બા મારતો બાપા હગું નહીં કરું બાપા હેડજો કોઈ હગું નહીં કરો મારતો પહેરું નહીં ચા તો પીતા હતા. ચા બા નહીં બાપા, પીવા મારે હેડો હગું કો. કરવું નહીં આ પેલું દાંત એવું તો અમારું પીતા હતા. લ્યો દાંતું તમારું ઓ તો નહીં હવે જાઓ તો કોઈ હવે આ ખેતર ના આવે હાથવી રીતના. જજો આવજો. હાથવી જજો. હવે ના જઈએ એ વાંધો નહીં તો નહીં આવત કોઈ વાંધો નહીં વઢાઈ જુ પરાળ આવજો આવવું હોય તો જોવા. ડોશી હા તું તો જબરું કમાલ કરીને એકથી દાળ વટાઈએ. એક કઈ દાળ વટી જા અને આ પૈસા કેટલા થાય મજૂરોના હાલો મજૂર. તારા ડોહા હા. કોઈ બુદ્ધિ નહીં આણી તો થવાય મિલકત ના ધણી સમજ્યા એમને જેમ તેમ સમજો મને ના હાલો. આ તો ભૂરીનો કમાલ છે. વાત સાચી. કેટલા પૈસા આમ ખર્ચવા પડે વાત સાચી. તારા લેડો રાતો રાત વટાઈ ગયું. મિત્ર કેવું કામ કર્યું મેં બસ મસ્ત કામ કર્યું.